અમારી માંગણી ઈ છે કે મારા છોકરાને મારી નાખ્યો છે, 4 ને છોડી દીધા છે, 1 ને ગિરફતાર કર્યો છે, તો 4 ને શું કામ એ લોકોએ છોડી દીધા છે અને 1 ને ગિરફતાર કર્યો છે? અમને જાણ કરી નથી, બરાબર? એટલે એનું કારણ ઈ છે કે ઈ લોકોને 4 ને હાજર કરો અને 5મા ને અમારે રિમાન્ડમાં લ્યો અને અમારા છોકરાને ન્યાય અપાવો. અમાર 24 કલાકમાં ઈ 4 ને અહીંયા હાજર કરો. 4 ક્યાં છે? તો બીજા 4 ક્યાં છે? 4 ક્યાં છે? 4 ની હે સામેલ હતા બધા. અમે બોલે અહીંયા અમે ભૂખનું આરોપણ કરશું અને અલ્લાહ બોલા આત્મવિલોપન કરશું. અત્યારે તો શોખ તો તમે અમને કયો જ નહીં, એવો શોખ છે અમારે. એની મમ્મીની એના પપ્પાની હાલત તો એટલી ખરાબ છે કે એના પપ્પાએ તો 3 દિવસથી ખાધું નથી. એની મમ્મી રાતના ઉઠીને રોવે છે, એની મમ્મીએ ખાધું નથી, માનસિક તણાવ થઈ ગયો છે. આત્મવિલોપન જ કરશું અમે. સાહેબ રોષ તો રહેવાનો જ છે, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ રોષ રહેશે સાહેબ. બીજા નંબરમાં કે જે મૃતક મર્ડર કરનાર જે 5 વ્યક્તિ છે એમાંથી 1ની ધરપકડ થઈ અને 4 ને છોડી દેવામાં આવ્યા છે સાહેબ. મારી માંગ એટલી છે સાહેબ કે 4 ને કડકથી કડક સજા આપો સાહેબ અને એનું સર્કસ કરો. અમારા લતામાં એનું સર્કસ કરો સાહેબ અને એને પૂરેપૂરી એને કડક કાર્યવાહી કરો અને એને ધરપકડ કરો. પેલા તો એને છોડી શું કામ દેવામાં આવ્યા ને એ કઈ હજી એમને સમજાતું નથી. પીઆઈ ને મેળા પીઆઈ એમને દિલાસા જ આપે સાહેબ, એક્શન લેતા નથી. બરોબર છે, ઓનલી થઈ જશે અમે એને પકડી લેવું, અમે એના સીસીટીવી જોવું સાહેબ. ઘટનાને સ્થળે આજે 24 કલાકથી માથે થઈ ગયું સાહેબ, હજી સીસીટીવી ફૂટેજ એમ કે મારી પાસે આવ્યા નથી. તો આ કાર્યવાહી હાલે છે કે બેઠી છે એ ખબર નથી પડતી સાહેબ. સાહેબ મારા પરિવારમાં મારા ઘરના હાવ માનસિક થઈ ગયા સાહેબ. તમે જોઈ શકો છો એને દુનિયાની ભાન જ નથી અત્યારે. એ એમ જ કર્યા રાખે આ મારો દીકરો આવ્યો, આમથી કે આ મારો દીકરો આવ્યો, ગાંડે જ કર્યા રાખે છે. તંત્ર તરફથી મારી માંગ એ છે કે એક તો છે ઓલરેડી અને બીજા 4 ને હાજર કરી 4 ને સાહેબ આજીવન સજા આપો. અમારી એટલી જ માંગ છે. અમે આત્મવિલોપન કરવાના છે, પોલીસ ચોકીની બહાર જ કરશું.